પંચમહાલના ગોગંબા ખાતે આવેલી ખાનપાલટા મુખ્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 475 વિદ્યાર્થીઓનું ભવિષ્ય હાલ તંત્રની બેદરકારીના કારણે જોખમમાં છે। 3 વર્ષ પૂર્વે શાળાના જર્જરિત ઓરડા તોડી પાડીને નવું 3 માળનું બિલ્ડિંગ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે 3 વર્ષ વીતવા છતાં પણ કામગીરી પૂર્ણ થઈ નથી। હાલ સ્થિતિ એવી છે કે છેલ્લા 3 મહિનાથી આ કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવાઈ છે। વિદ્યાર્થીઓ પંચાયત અને ખાનગી મકાનોમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે શાળાનું જે બાંધકામ થયું છે તેની ગુણવત્તા પણ અત્યંત નબળી છે અને સીડીની દિવાલ જોખમી બની ગઈ છે। એટલું જ નહીં, જે લોકોએ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પોતાના મકાનો આપ્યા છે તેઓ પણ ભારે અગવડતા હવે અનુભવે છે। ગામ લોકોએ હવે અધિક કલેક્ટરને આવેદન આપી ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 10 દિવસની અંદર બાંધકામ શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન તેઓ કરશે। 3.5 વર્ષથી બાંધકામ ચાલુ થઈ હજુ પૂરું થયેલ નથી। એ પૂરું કરવા માટે કરીને અમે કાલે કલેક્ટર ઓફિસ સાહેબમાં આવેદનપત્ર આપ્યું છે, તાલુકા પંચાયતમાં આપ્યું છે અને પ્રમુખને બી આપ્યું છે અને હજુ અમારે 10 દિવસમાં કામ ચાલુ ના થાય તો પૂરું ગામ ભેગું થઈને અમે ઉગ્ર આંદોલન ઉપર નીકળીશું। એ અમારું નક્કી વિચારેલું છે। ક્યારે કામ ચાલુ થશે રાહ જોઈએ છીએ। હમણાં એમના 10 દિવસ આપીએ છીએ કે શું કરે છે। આનું આજે 475 વિદ્યાર્થી ભણે છે। આનું બાંધકામ આજે 3.5 વર્ષથી ચાલુ છે। 10 દિવસ કામ ચાલશે, પછી 3 મહિના બંધ રહે, 2 દિવસ કામ ચાલશે, 6 મહિના બંધ રહે, એવી રીતે આજે 3.5 મહિના કાઢી નાખ્યા અને આજે 30 થી 40% જ કામ થયું છે। હજુ પ્લાસ્ટર, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિક થી માંડીને દરવાજા બધું જ કામ બાકી છે અને જે કામ થયું છે એમાં બી પરફેક્ટ કામ નથી થયું। આપણે જે તે એન્જિનિયરિંગને બી અમે આગ્રહ કરીએ છીએ આપ આવો અને કામની ગુણવત્તા અને કામગીરી જુઓ। અને તકલીફ પડે છે। અમારે 4 વર્ષ થઈ ગયા તા સુધી હજુ નિશાન નહીં બળાઈ। અમારે નાના નાના છોકરીઓ મહેમાન આવે તો છોકરાને લઈને ઝાડમાં બેહાડવાના થાય છે અને અમારે રસોડું બનાવવાનું હોય તો છોકરા આવી જાય તો અમે કેવી રીતના બનાવીએ કે અમારે ઓહરીમાં છોકરા બેહે તો અમારે કોકને આવવા જવાનું કહેવાનું હોય તો કોને કહેવાનું? છોકરાને નાના નાના કહેવાય નહીં અમારથી। છેલ્લી નિશાળ બનાવી દો તો છોકરાને તકલીફ ના પડે। આ સ્કૂલની અંદર 475 જેવા વિદ્યાર્થીઓ છે। એમાં મારા બાળકો બી 3 જેવા ભણે છે, બીજામાં ભણે છે, ચોથામાં ભણે છે અને કે પહેલામાં ભણે છે, એવી રીતે। અને જે 475 છોકરાઓ છે એમને બેહવામાં એટલી બધી તકલીફ પડે છે, એટલે કે આ કોન્ટ્રાક્ટરને એવું કહે છે કે બહુ શરમજનકની વાત છે। આ ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના સૂત્ર સાથે સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળી રહે તેવા તો દાવા કરવામાં આવી રહ્યા છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે ગોગંબા તાલુકાના ખાનપાટલા ગામે અને ખાનપાટલા ગામે છેલ્લા 3.5 વર્ષથી બાળકો સારી રીતે ભણી શકે તે માટે શાળાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ 3.5 વર્ષ વીતવા છતાં પણ હાલ સુધી જે પાકા રૂમો છે કે જે બાંધકામ છે પૂર્ણ ન થતા હાલ એના જે સ્થાનિકો છે જે વાલીઓ છે તેમાં ભારે રોષ જોવા મળ્યો છે। હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે ગોગંબા તાલુકાના ખાનપાટલા ગામે 1 થી 8 ધોરણમાં 475 જેટલા જે બાળકો છે તે અભ્યાસ કરી રહ્યા છે। જે જૂની જર્જરિત શાળા હોવાના કારણે તેને ડિસમેન્ટલ કરી નવીન શાળાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ 3.5 વર્ષથી આ જે બાંધકામ છે ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે અહીંના જે સ્થાનિકના જે બાળકો છે તેઓને ભણવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સ્થાનિકો દ્વારા અનેક વાર જે આ શાળાનું બાંધકામ છે તેને પૂર્ણ કરવા માટે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ જે શાળાનું નિર્માણ કાર્ય છે તેને પૂર્ણ કરવામાં નહીં આવ્યો। ત્યારે આ બાળકો છે તે શાળાના સામે આવેલા જે ખાનગી મકાનો છે એ મકાનોમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બની રહ્યા છે। ત્યારે આ જે ખાનગી મકાનના જે માલિકો છે તેના ઘરમાં કોઈક મહેમાન આવતા હોય છે, ત્યારે આ બાળકોને એક રૂમમાંથી બીજા રૂમમાં લઈ જવાતો હોય છે, ત્યારે બાળકોના શિક્ષણ કાર્ય પર મોટી અસર થતું હોવાનું હાલ જે વાલીઓ છે તે જણાવી રહ્યા છે। તો આ સમગ્ર મામલે અહીંના સ્થાનિકો દ્વારા જિલ્લા કલેક્ટર સહિત જે જિલ્લા શિક્ષણ વિભાગ સુધી આવેદનપત્ર આપવામાં આવે છે અને હાલ અહીંના જે વાલીઓ છે સ્થાનિક આગળ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ શાળાનું જે બાંધકામ છે તે પૂર્ણ કરવામાં આવે અને ન કરવામાં આવે તો અહીંના સ્થાનિકો ઉગ્ર આંદોલન કરવાની હાલ ચીમકી આપી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોગંબા, પંચમહાલ।